હા હા ભાઈ બિપિનભાઈ અરે વાત થઈ જ હે હા હા કરું હમણાં હો પાછો. સારું થયું જીજાજી કે તમે અહીંયા જ મળી ગયા. હા બોલ. આમ પણ તમારા ઘરમાં આવીને મારે વાતચીત કરવી નહોતી. ઠેક હા પણ બોલ ને શું કામ છે? હા શું કરો છો તમે લોકો? હા તમને કંઈક ભાન જેવું છે કે નથી? હા મારી બેન બિચારી ઘરમાં હેરાન થઈ રહી છે, એને મજા નથી, એને આરામ કરવાની જરૂર છે. એવા સમયે તમે લોકો એની પાસે કામ કરાવો છો ઘરના. જો આ એની માથાકૂટ છે ને હું કરવા નથી માગતો. અને આમ જો મારા મમ્મીને હજી હમણાં પ્લાસ્ટર ખોલ્યું છે તો ખબર છે ને તો કામ કરવું પડે. એને કઈ આમ તારી બેન કઈ છે ને આમ ખાટલે નથી પડી, એને ખાલી ઉધરા અને શરદી થોડો ઘણો તાવ હોય એ જ છે ને. કોઈથી સારા ડોક્ટરને બતાવ્યું હોય તો ખબર પડે ને. હા મારી બેન છેલ્લા 1 મહિનાથી બીમાર છે, પણ તમે લોકો તો આટલી આમથી તસ્તી પણ નથી લેતા કે આખરે શું પ્રોબ્લેમ છે શું નથી. તમારી બીમારી એ બીમારી, મારી બેનની બીમારી એ બીમારી નહીં. સાહેબ પીવાનું ના પાડવી ને તોય સાહેબ પીવે છે, તેલ વાળું વધારે ખાવાનું ના પાડવી તોય ખાઈશ. હા તો માણસ ખાવાની પ્રકૃતિ છે, ખાય તો ખરા જ ને થોડું ઘણું. હા તમે લોકો તો ખાવાનું નહીં આપો અને કામ જ કરાવ્યા કરો, એવું થોડી ચાલે. તો નહીં સારું થાય, તો નહીં સારું થાય. છવા દો ને જીજાજી, ખોટા બાના ન કાઢો. મને ખબર છે કે મારી બેનને શું તકલીફ છે અને શું નથી. શું તકલીફ છે? તું બહુ જાણતો હોય થારું કરી દે ને. લે હા તો કાઈ નહીં, મોકલી દો મારી બેનને મારી સાથે. મારી બેન અમારી ઘરે રહેશે, અમે લોકો એને સાજી કરી દઈશું અને સાચવશું. લઈ જા. હા તો કાઈ નહીં, બોલાવી લો. ચાલો બોલાવી લો એટલે લઈને જાઓ. હવે બાના કાઢશો, મને ખબર છે કે મારી મમ્મીનું પ્લાસ્ટર ખોલાવ્યું છે, મારા બા ઉંમરલાયક છે, અમે લોકો ઘરમાં 3 જણ છીએ, પછી કેવી રીતે રહીશું? અરે એક સરખી કામ વાળી નથી રાખી શકતા ઘરમાં અને પાછા મને કહો છો કે લઈ જાઓ. પહેલેથી વાત કરું ને તો મારા ગૌઠાભાઈ એને પગનો દુખાવો છે, એના તેલની બાટલી લાવવી પડે માલિશ કરવા માટે. હા પછી મારા મમ્મી એને જે પ્લાસ્ટર ખોલ્યું છે, ખોલી નાખ્યું છે, એટલે હવે એનો ખર્ચો નથી. ત્રીજી તારી બેન હા 50 રૂપિયાની માલિશની બોટલ આવે, મમ્મીનો પગ પ્લાસ્ટર ખોલાવી નાખ્યું છે, તો હવે મમ્મીનો પણ કોઈ ખર્ચો નથી. તો પછી કયો ખર્ચો તમને દેખાઈ રહ્યો છે? મને ગણાવો ને. બેનનો. હા મારી બેનનો શું ખર્ચો છે? અરે મારી બેન બિચારી 50 રૂપિયાના દવાખાના ક્લિનિકમાં પણ નથી લઈ ગયા અને તમે કહો છો કે તારી બેનનો ખર્ચો છે. આ તું અંદર જા ને એટલે આ બાજુનું ત્રીજું ખાનું જોજે, એમાં આખી બોટલની જ નકરી છે, એ તારી બેનની જ દવા ભરી. હા મારી બેન આટલી બધી દવાઓ પીવે છે અને છતાં પણ તમે તો એમ કહો છો કે મારી બેનને કોઈ ખામી નથી, એમને કોઈ તકલીફ નથી, તો પછી આટલી બધી દવાઓ પાવ છો શા માટે? એ ભાઈ એક નો ખાવાનું ખાય એટલે આ બધું થાય છે. તું સમજતો કેમ નથી? બાકી ગમે એ દવા પીવે નો સારું થાય. તમે નથી સમજી રહ્યા જીજાજી. આ બધા બાના કાઢો છો ને, બધી ખબર પડે છે. હવે 1 નંબરના ચિંગુસ માયા છો, ચિંગુસ. હા કોઈ દિવસ સરખું ખાતું નથી તમે લોકોએ, તો પછી મારી બેનની સેવા ક્યાંથી કરાવી શકો? જોજે હો, ધ્યાન રાખજે બોલવામાં. હરખું ખાતું નથી એટલે. સાચું જ બોલું છું, ખબર છે. હા ઘણી બધી વખત જોયા છે મેં તમને લોકોને. હવે લારીઓમાં ખાઈ લો છો અને વળી પાછા એવી વાતો કરો છો કે ના ના અમારી ઘરે તો બધી સગવડતા છે, બધું છે. અરે નોકરાણી લાવી દો ને ઘરમાં, તો મારી બેનને 5 દિવસ તો આરામ આપો. અને નોકરાણી ના લાવી શકતા હોય ને તો એને મારી ઘરે મોકલી દો, અમે સેવા કરીશું એની. બસ મેં તો ખોટો કીધું તો લઈ જાવ, પણ તું તો બોલ્યો હે. આ તને ફાયદો ઉઠાવતા સારો આવડે છે. અત્યારે ઘરની પરિસ્થિતિ આવી છે, તાર બેન ને તારી ઘરે લઈ જાવી. હા તો લઈ શરમ નથી આવતી હાળા? તમને શરમ નથી આવતી? હા મારી બેન આટલી માંદી છે છતાં પણ ઘરના બધા કામકાજ કરાવો છો અને વળી પાછા ઓર્ડર ઉપર ઓર્ડર મૂકો છો, ત્યાં કઈ નથી શરમ લાગતી? ઈ કામ કરે ને તો જ સારી થાય. અરે માણસ જેવી દયા રાખો, માણસ જેવી દયા રાખો. માણસ છે ને પાલતુ જાનવરને પણ સાચવીને રાખે, પણ તમે તો એમાંથી ગયા છો. એ ભાઈ તને જે લાગે એમાં માથાકૂટ ન કરવાની. બાયુ માણાનું વાતું હોય ને બાયુ માણા સમજી લે. બાયુ માણાની વાતું નથી, મારી બેનની વાત છે. અને જ્યારે વાત મારી બેનની હશે ને ત્યારે તો હું બોલીશ પણ ખરા અને લડવું પડે ને તો લડીશ પણ ખરા. હા જો તમે સીધી રીતે નહીં માનો ને તો સમાજના 5 મોટા માણસને બોલાવીશ અને બોલાવીને તમારા ઘરમાં જે ચાલી રહ્યું છે ને બધું બતાવીશ. બાકી આમ તો ચલાવી જ નહીં લઉં. આ તો ધમકી મારવા આવ્યો એવું લાગે. ધમકી નહીં, ચોખ્ખી જ વાત છે. મારી બેનને હેરાન કરવા નથી મોકલી અહીંયા. મારી બેન છે ને સુખ શાંતિથી રહેશે ને તો જ અમને પોસાશે, બાકી અમને આ બધું પોસાતું નથી. કઈ અહીંયા કાંઈ એને છે ને કાંઈ ઉપાધિ ને 3 ટાણા જો ખાઈ લે છે ને યસ કરે છે. અરે ધરાઈને ધાન નથી ખાતી, 3 દાણા ક્યાંથી ખાતી હોય? હા મારી બેનને ઘણી વખત જોઈ છે, અમે મોકલી હતી ને ત્યારે 108 કિલો વજનની હતી અને અત્યારમાં વજન કરાવી લેજો, પૂરેપૂરી 60 કિલોની નથી રહેવા દીધી. હા તો પેલા હું એને છે ને વજન વધી ગયો તો ને એટલે એ છે ને હાલવા જાતી દરરોજ સવારે. મને તો લાગે છે આ વજન ઘટાડવાની જે તમે દવાઓ લીધી હતી ને એની જ આડઅસર થઈ છે. બતાવો એકવાર. પણ નહીં, આ બધું આયુર્વેદિક નુસ્ખા, બધું આયુર્વેદિક રીતે જ પતે.
અરે માણસનો ઓલો બોલાય આજુબાજુ બધાય રહે છે. તો ભલે ને સાંભળે, બધાને ખબર તો પડે કે મારા જીજાજી કેટલા હલકા છે. માથાકૂટ કરમાં આમ નીચે ઉતર હાલ. નીચે ઉતરી જ જઈશ. કેવા માણસ છે. જો બેન, સાંજે ગયો હતો ને હું ત્યાં, પણ મને લાગ્યું નહીં કે આનું કોઈ સમાધાન આવશે. શું? અરે જીજાજી તો કેવા માણસ છે, ચાલવા મળ્યા વાત અધૂરી મૂકીને તો. શાંતિ રાખ. શું થયું છે? આ કાલે રાત્રે હું વહેલા સૂઈ ગઈ હતી ને એટલે વાત પણ નહોતી થઈ. શું વાત છે? અરે વાતમાં બીજું કઈ નવીન નથી. શું હોય, હા કુમારની પાસે ગયો હતો, બધી વાતચીત કરી, પણ કુમારનું કહેવું તો એવું જ છે કે આમાં અમે લોકો કઈ કરી શકીએ એમ નથી. અને આમ પણ વાંક તમારી બેનનો છે. હા, તમારી બેનની જે દવાઓ ચાલે છે ને એ એના ખાવાની મિસ્ટેકના કારણે ચાલે છે. અમે કઈ નથી કરતા. ખબર જ હતી મને. ડાઉટ તો હતો જ કે આમાં છે ને બેનના સાસુ એક જિમ્મેદાર નથી, આ જીજાજી પણ એટલા જ જિમ્મેદાર છે. આ તને ખબર છે, આ બેનના સાસુનું છે ને કંઈ ન ચાલે. જો આ જીજાજી બેનને સપોર્ટ કરે ને તો, પણ આ જીજાજી એ જ બેનની સાઈડ બોલવા માટે તૈયાર નથી, તો એ બિચારી શું કરે? અરે એમને તો એટલું જ જોઈતું છે કે દવામાં ખોટો ખર્ચો ના કરાવવો પડે, ઘરમાં નોકરાણી ખર્ચો કરાવવા માટે લાવવી ના પડે. અને ખાસ મને કેવા કેવા ખર્ચાઓ ગણાવે કે હું છે ને મારા કવઢાબા માટે થઈને મસાજ કરવા માટે કંઈક તેલની બાટલી લાવું છું, અને મારા મમ્મીનું હમણાં તે પ્લાસ્ટર ઉખેડ્યું છે. હવે જે કામ થઈ ગયા જે એવા એવા તો કામ ગણવે. બોલ, 50 રૂપિયાની ગણતરી કરાવી મને. કંજૂસ છે એક નંબરના. ખબર જ હતી મને કે આવું કંઈક થશે જ. પછી શું વિચાર્યું તે? જો મેં તો વિચાર કર્યો છે કે બેન છે ને ત્યાં દુઃખી થાય છે, અને આપણે એને દખમાં નથી પાડવી. આપણે આપણાથી બનતી બધી કોશિશ કરીશું, અને જો આ લોકો સીધી રીતે નહીં માને ને તો સમાજના 5 વ્યક્તિને ભેગા કરીશું અને લઈ જઈશું એમના ઘરે. આ બધી જ હકીકતની જાણ કરીશું ને એટલે આપોઆપ એ લોકો છે ને એ નમી જ જશે. અને આપણે ખોટા પડીશું. ખોટા શું કામ પડીએ? હા, બેનની ખબર છે ને તને, એ ક્યારેય તે આવી રીતે અહીં આવી જવા માટે નહીં માને. હા, શું કામ માને? હેરાન થઈ રહી છે, અને છેલ્લા મહિના દિવસથી તું અને હું આપણે બંને જાણીએ છીએ. આપણને તો મહિના દિવસ પહેલા જ કહ્યું હતું ને કે મજા જેવું નથી. હા, એ વખતની વાત છે તે છેક અત્યાર સુધી. હા, મજા નથી છતાં પણ ઘરના બધા ઢસડે છે. હવે આનાથી વધારે તો કેવો કંટાળો આવતો હશે એને, એટલે એ પણ કંટાળી જ ગઈ હશે. જો મારી વાત સમજવાની કોશિશ કર. આ કોઈ શંકાનું સમાધાન નથી. મને તો પૂરી ખાતરી છે જો બેનને આપણે કહીશું ને કે એ અહીંયા આવી જાય, પણ છતાંય એ આ વાત નહીં માને. કેમ કે એને આપણી હા ઇજ્જતની બધાની બહુ પડી છે. બધું જ વિચાર છે. તરત બોલ છે કે હું પાછી આવી જઈશ તો લોકો વાતો કરશે, મારો જ વાંક ગણશે. તો પણ કહી દઈશું આપણે કે જો બધાનો વિચાર કરવાનો થતો નથી, આપણે હેરાન થઈએ છીએ ને તો આપણે જ બોલવું પડશે. અને ક્યાં સુધી મારી બેન બધું ચૂપચાપ સહન કર્યા કરશે? હા તો બસ ઓછું ભાળીને એ લોકો આંગળી ખૂતાડ્યા કરે છે, બીજું કંઈ છે નહીં. આપણે તો આપણી રીતે સમજાવી દીધા, પણ હજુ એ લોકો સમજવાનું નામ નથી લેતા. અને એટલીસ્ટ જીજાજીએ તો સમજવું જોઈએ ને. આ ઘરમાં છે ને પત્ની પતિના ભરોસે તો આવે છે. મેન વિલન જ એ છે. આ બધું જ કરાવનારું વ્યક્તિ બીજું કોઈ નથી, એ પોતે છે. કારણ કે પૈસા કમાવાની તો દાનત નથી, અને પૈસા થોડા ઘણા વેડફાઈ જાય તો કેવી રીતે સહન કરી શકે? અને એટલા માટે જ આ બધું એ પોતે જ કરાવી રહ્યા છે, અને ઘરના બધા લોકો એને સપોર્ટ કરે છે. બીજું કંઈ નવીન નથી આમાં. તું છે ને ખોટી ઉપાધિ ના કર. આખો દિવસ છે ને એને વિચાર્યા કરીશ ને કામમાં પણ તારો જીવ નહીં લાગે. કામમાં ક્યાંથી જીવ લાગવાનો છે? આ ગઈકાલે જે ઝઘડો થયો છે એ કઈ ઓછો છે? અને આમ પણ મને તો લાગે છે કે આપણે છે ને ફરી પાછું આજે જવું જોઈએ, અને એના સાસુમાં એના ઘરડા સાસુ બંને હોય ને ત્યારે જ આ વાતની ચોખવટ કરી નાખીએ. તું બોલી છે એ બોલ છે, આમને આમ છે ને વાતનું સમાધાન નહીં આવે. જો તને એવું લાગતું હોય ને કે આપણે દીદીને અહીંયા લઈ આવવી જોઈએ તો ઠીક છે, તું નરેશ અંકલ સાથે વાત કરી લેજે. હા, એની સાથે પણ જરૂર પડશે ને તો વાત કરી લઈશું, પણ એ પહેલાં છે ને આપણે બેન પાસે જઈએ, એનું મંતવ્ય જાણી લઈએ, અને એ જો આવવા તૈયાર હોય ને તો જ આ બધી પ્રોસેસ કરીએ. સારું. શું થયું અશોક? કેમ કંઈ બોલતો નથી? બા એને પૂછો ને, ક્યારની પૂછું છું શું થયું, પણ જવાબ જ નથી આપતો. કહું છું કે મારે દવાખાને જવું છે, મને દવાખાને લઈ જા, પણ સાંભળતો જ નથી. પણ એને છે ને કાંઈક મગજ પર ટેન્શન આવી ગયું હોય ને એટલે આમ ને એમ છે ને મોઢું ચડાવીને બેસી રહે. એને એમ થાય શું કરું ને ક્યાં જાઉં ને શું કરી નાખું એમ. મમ્મી, કાલે સાંજે મારો હાળો આવ્યો હતો અને મારી હારે ઝઘડો કરવા માંડ્યો, મને ફાવે એમ બોલવા માંડ્યો. શું બોલતો તો એ? એ કે એક નોકરાણી રાખી લો ને, કે તમે એટલા બધા પૈસાવાળા તો છો
ઓહો એને કે નોકરાણીના પૈસા તું આપજે ને અમે રાખી લઈએ કે હાલ. બા એક સાચી વાત કહું તમને, હા. આ બધી હોળી છે ને આપણી વહુની બેન છે ને દામિની, હા. એને લગાડી છે. એને કાંઈ સૂતતું નથી. આવી અને આપણા ઘરમાં છે ને વગર કામની દિવાળીને હોળી કરીને ગઈ છે. સમજાતું નથી એને શું કરવા બેઠી છે. એ તો સંસ્કાર વગરની છે. ભેગા ભેગી છે ને અહીંયા વધારે આવશે ને તો આ હેતલ નહીં બગાડશે, મને તો એવું લાગે છે. એને આવવાનું બંધ કરાવી દો અહીંયા. બગાડવાની ક્યાં વાત કરો છો? બગડી ગઈ છે. મારી સામે કોઈથી હામુય ન બોલતી, અત્યારે બોલવા મળીશ. છે ને કેવું કોઈ વાતમાં માને એમ છે બા? દેખાય છે ને તમને? હા, દિવસે ને દિવસે આપણા ઘરની વાત વણસતી જ જાય છે. આજે ને આજે આ વાતનો ફેસલો લાવજે. છૂટું કરી નાખવી. અરે બંધ થા. તું તો જ્યારે હોય ત્યારે બસ નાની એવી વાતમાં છૂટું કરી નાખવી. છૂટું શું કરી કરવું બીજું? જે આ ફાવે એ અહીંયા આવીને કા તમને કહી જાય ને કા મને કહી જાય. હા પણ એનો રસ્તો કાઢવાનો હોય કાંઈક. રસ્તો હું કાઢવો હવે? એ બુદ્ધિ વગરના છે. હા, એ બુદ્ધિ વગરના છે. સાથે સાથે તું પણ બુદ્ધિ વગરનો થઈ જા. હા, તું પણ વગર વિચારે કોઈ પણ નિર્ણય લઈ લે. શું કરવું શું નહીં કરવું શાંતિથી વિચારવું નથી. બસ મમ્મી મેં મસાલ હાથમાં લીધી છે, હવે તો હું જંગમાં દોડીશ. હા, એની તલવાર છે ને ઘસાવેલી તૈયાર જ હોય, ધારાની બહુ જ હોય છોણી વાળી. સમજી વિચારીને કોઈ નિર્ણય લેવાય. એ લોકો તો બુદ્ધિ વગરના કંઈ સમજતા નથી. પોતપોતાની રીતે મન ફાવે એવી રીતે વર્તન કરે છે. અને ખાસ વાત તો એ છે કે આ બધી હોળી હળગાવી છે ને એ તારી સાડીએ. જે દિવસે અહીંયા આવીને ત્યારે જ મેં કહ્યું હતું કે મારા ઘરે આવે ને તો ચા નાસ્તો કરીને ચૂપચાપ જતું રહેવાનું. અને તું છૂટું કરવાની વાત કરે છે. હવે એ બે ભાઈ બહેનને તો છે ને નાનું મોટું ઘરમાં કોઈ કહેવા વાળું નથી ને, એટલે ફાવે એમ વર્તન કરે. અરે આપણા ઘરમાં તો અમે બે બેઠા છીએ હજી. વાત હાચી, પણ અહીંયા આવીને ઈ કેવું બોલી જાય છે. ઈ કે મારી બેનને આરામ કરવા જો, તમારા બા અને તમારા મમ્મી છે ને એને કયો કામ કરે. લે વાહ, એની બેનને અહીંયા આપણે આરામ કરવા તો લાવ્યા છે. એક કામ કર ને બેટા, ટીવીનું શોકેસ છે ને એમાં શો પીસ પર મૂકી દે તારી બાયડીને. આરામ જ આરામ રહેશે. એ કરતા એના બાપની ન્યા જ મોકલી દેવી તો. શાંતિ રાખને અશોક, આ વાતનો નિવેડો લાવવાનો છે. તું ઉકેલવાની જગ્યાએ એને વધારે ગૂંચવાડે છે. મમ્મી તમે કાલ સાંજે નહોતા, નકર તમે સાંભળત ને તો તમારા કાનમાંથી કીડા કરવા મળત. હવે એની બેન આવી હતી ને એ એમાં જતી. લે શું કેવું? એવા કુટુંબ સાથે બા છે ને આપણો પનારો પડ્યો છે ને કે નથી કહેવાતું, નથી રહેવાતું કે નથી સહેવાતું. કોણે? હા નરેશભાઈ. નરેશભાઈ જ ને? હા, હા, એને જ આ કરાવ્યું હતું ને. હા તો એને બોલાવાના હવે પછી આપણે કાંઈ નથી બોલાવા. આ બારે હવે એની મોઢું નથી જોવું. હા, જેને આપણને હાથે કરીને કૂવામાં નાખ્યા હોય એનું મોઢું જોઈને ફાયદો શું? હા બા, અને એમને કહીશું તો કહેશે કે છોકરી તો સંસ્કારી જ છે, તમારે સમજવું જોઈએ. અને બધી વાતમાં સમજવાનું આપણે જ છે. અને જો બા, હા મારા મમ્મીને પગમાં તકલીફ છે, તમારા પગમાં તકલીફ છે, તો પછી એને જ કામ કરવું પડે ને. કરવું જ પડે. હવે હા. થોડા બેઠી લે. 4-5 દિવસ બીમાર શું પડ્યા એ બાબતને લઈને તો એટલી મગજમારી ઊભી કરી કે વાત ન પૂછ. આ જાણે તાવ તળિયો કોઈ દિવસ એ લોકોના ઘરે તો આવ્યો જ નહીં હોય. હા, એકની એક વાતને 17 વાર રિપીટ કરી છે પણ સમજવા તૈયાર નથી. હા, અને દવા કેટલી ખડકી દીધી, દવાથી તો એને સારું નથી થતું. અને જ્યારે જ આવીને ત્યારે ઠોઠો મંડાણી જ હોય. હા, સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. હા, દવાઓ કરવાથી પણ ફરક નથી પડતો. મને તો લાગે છે આપણા રૂપિયાનું પાણી કરી રહી છે અને ઉપરથી એના પિયરિયાનું આપણે સાંભળવાનું. આ ખાવામાં ભાન નહીં રાખતી હોય, નકર દવા લે તો ઉધરસ ન માટે. અરે સાય ગળશે છે, સાય પીવાનું ના પાડીને તોય પીવે છે, અને નકરું તેલ વાળું જ ખાઈશ. અને પાછું આનું ફરીજનું પાણી પીવે ઠંડુ. હા, શું કેવું બા? હવે તારા સાડાને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દેજે કે તમારી બેન છે ને એ આગળની વહુ છે, તમારા બાપની જાગીર નથી. મન ફાવે એવું અમને કહી જાઓ. ઈ તો જેમ આ મકાનનો માલિક નો હોય એમ રાયડું નાખતો. આ તો સારું છું તમે સુઈ ગયા હતા. તમે જો જાગતા હોત ને તો સાંજે તમે કહેત કે એને ઘરે જવા દે. શું કરવાનું? જવા દે ને. મને તો લાગે છે કે આ લોકો સાથે છે ને એકવાર મોટા પાયે ઝઘડો જ કરવો પડશે. હા, અરે ના ના, શાંતિથી રસ્તો નીકળતો હોય તો આપણે શાંતિથી રસ્તો કાઢવાનો છે. હવે હજી તમે શાંતિ રાખો. લ્યો, શાંતિ નથી રાખવી હવે. હવે તો પછી બધાય હરખા થાય તો એનામાં ને આપણામાં ફેર હું. કાંઈ ફેર રાખવો નથી. હવે કાંઈ બોલતા નહીં. બસ. હેતલ, તને મજા જેવું નથી ને? ચાલ ઊભી થા અને જલ્દી તારો સામાન પેક કર. ચાલ આપણા ઘરે. હા, ત્યાં આરામ કરજે. ક્યારે આવ્યો પણ? અરે ક્યારનો આવ્યો છું. હા, તારા સાસુમાની સાથે બહાર ઝઘડો કરીને જ આવ્યો છું. ચલ ચલ જલ્દી તારો સામાન પેક કર, આપણે જઈએ અત્યારે. ઓ ભાઈ, 1 મિનિટ. હા, 1 મિનિટ. આ મારું ઘર છે
હા હા, મન ફાવે ને એમ દોડી નહીં આવવાનું. ચલ સામાન પેક કર. એટલે આ ઘરની વહુ છે તમારી બેન, ભૂલી ગયા હા ભાન? તો તમે ભૂલી ગયા ભાન કે મારી બેનને છે ને આ ઘરની વહુ બનાવીને મોકલી છે, નોકરાણી નહીં. વાહ! નોકરાણીની જેમ બધા કામકાજ કરાવો છો. અચ્છા, એટલે દુનિયાની દરેક વહુ જે કામ કરતી હોય એ નોકરાણી છે? ના ના, હા જે વધારે પડતું કામ કરતી હોય ને એ બધી તો નોકરાણી જ છે. અને આમ પણ તમે મારી બેન માટે આ ઘરમાં કર્યું છે શું કહો ને? ના ના, તમારી બેન તો દુખીને દારિયા થઈ ગયા છે. અને 100 વાતની એક વાત, હા મારી તબિયત સારી નથી, મારા પગમાં ફ્રેક્ચર હતું, મારા સાસુ કામ નથી કરી શકતા, છતાંય બેઠા બેઠા જે કામ થાય એ કરે છે. અને રહી વાત તમારી બેનની, આ અઠવાડિયા 10 દિવસથી તાવ શું આવ્યો કે તમે લોકોએ તો આખું ભવન જાણે માથે ઉપાડ્યું છે. અરે મહિના દિવસથી બીમાર છે મારી બેન. કેમ કેમ કોઈ મોટી હોસ્પિટલમાં નથી લઈ ગયા? બતાવ્યું છે, રિપોર્ટ કરાવ્યા છે. હા જવા દો ને, ખોટું ના બોલો ને. કુમાર સાથે કાલે સાંજે જ વાત થઈ છે અને કુમારે તો બધું કહ્યું છે કે દવા લઈને રાખી છે, 50-50 રૂપિયાના ક્લિનિકમાં લઈ ગયા છો, બાકી કોઈ દિવસ સારા ડોક્ટરને બતાવ્યું નથી. બતાવું તું ને તો બહુ તમને લાગતું હતું તો આવીને બેનને લઈ જવાય ને. હા તો લેવા જ આવ્યો છું ને, આવવા દો ને. ચાલ બેન ઊભી થા, આપણે અહીંયા નથી બેસવું. ચાલ. ના, જરાય નહીં આવે. શું કામ નહીં આવે? મમ્મી શાંતિ રાખો ને તમે. ભાઈ મને શાંતિ રાખવાનું કે છે, તારા ભાઈને કે ને. ભાઈ મારા સાસુ છે, વડીલ છે આપણા આ ઘરના અમારા. હા તો સમજવું જોઈએ વડીલ તરીકે કે કોઈ વ્યક્તિને એટલું બધું હેરાન ના કરાય કે કોઈનો જીવ ના લઈ લેવાય. પણ ભાઈ આવી રીતે વાત ન કરાય. શાંતિ રાખ. તો સમજવું જોઈએ ને, શાંતિની શાંતિ. ભાષા આ લોકો સમજે છે. હા, શાંતિની ભાષા તમને બહુ આવડે છે. હા, તમારી બેન તમારો ભાઈ આ મારા ઘરમાં આવીને તાંડવ મચાવે અને અમારે મૂંગા મોઢે જોયા કરવાનું. હા, એ મદારીની જેમ ખેલ બતાવે અને અમારે ખેલ જોઈને તાલીઓ અરે પાડવાની. ખેલ તો વાહ! તમે લોકો બતાવો છો, હા? કઈ બાકી નથી રાખ્યું ખેલ બતાવવામાં. અરે મારી બેનને બિચારીને કેવી કરી નાખી છે. અહીંયા સરખું ખાવા નથી દેતા, સરખી રીતે રાખતા નથી, કામ કામ અને કામ સિવાય તો કઈ કરાવતા નથી. અમે કંકુ ચોખા નાખવા નહોતા આવે તમારા આ ઘરે. તો નોકરાણી રખાવી દો ને. અને આમ પણ ના પોસાતું હોય તો છૂટું કરાવી નાખો. અમે થોડી ના પાડીએ હા, તો છીએ. કરાવી નાખો, કોઈ ફરક નથી પડતો. હા, હા તો વાંધો નહીં, અમને કોઈ ફરક નથી પડતો. આ જોઈ આખરે લીધું? મારી બેન તમારા દીકરાના નરકમાંથી છૂટશે ને. કમાતો નથી, કઈ ઘરમાં લાવતો નથી ને વળી પાછા રોગ મારી બેન ઉપર જાડો છો. છતાંય અમારું ઘર ચાલે છે ને. હા ખબર છે, ચાલે છે, તમારું ઘર ચાલે છે ને. હા તમારો દીકરો આવે જ છે ઘણી વાર પૈસા માંગવા, અમે જ મદદ કરીએ છીએ. ઓહો, બહુ મદદ કરીને ઊંધાવાડી ગયા. સંભળાવી દે, સમજાવી દેજે તારા ભાઈને. મમ્મી તમે તો શાંતિ રાખો. કમ સે કમ તમે મોટા છો. અચ્છા, એટલે મારે મારી મોટા બતાવવાની. તારો ભાઈ તારી સાસુની સામે બોલે એનું કઈ નહીં. અરે તમારા જેવા નીચ અને નાલાયક માણસો નથી જોયા મેં. હા લો, હા કહી દીધી ને નીત નાલાયક. હવે શું મમ્મી કરે છે, જવા દે ને. આમ પણ તું જઈશ ને એટલે કદર થશે, ખબર પડશે કે મારી વહુ બિચારી કેટલા ઢસડા અમને ઢસડતી કદર હતી. છે જ. અમારા ઘરમાં છે ને ડખો તમારી બેને ને તમે ઊભો કર્યો છે. અમારા ઘરમાં કોઈ હોળી હરગાવીને ગયું હોય ને તો તમે લોકો છો. રેવા દો, જરાક શરમ કરો. હા મારી બેનને નોકરાણી બનાવીને જ લાવ્યા છો, રાખી લો ને નોકરાણી. આ ચાલો હું પૈસા આપી દઈશ. છે તે બળ? ચાલો પૈસા આપી દઈશ. આપી દે છે. હા, અરે નોકરાણીને ખાવાનું દેવું પડે ને એટલે તો નોકરાણી નથી રાખતા. ખબર અરે પડે રેવા છે દે ને, તમને? તારો જીબડો બંધ કર ને, નહીંતર અહીંથી છે ને તારા ભાઈને લાત મારીને બહાર કાઢીશ. હા, આ મારું એક પણ ઘર છે, ધીરે બોલ. અરે શું કામ ધીરે બોલું ભાઈ? હા મારી બેન આપી છે આ ઘરમાં. મારી બેન હેરાન થતી હોય ને હું જોયા કરું. ઓહો, બહુ ખબર પડી ગઈ ને. કસમ શું કામ આપે છે? મારે નથી આવવું. અરે ખોટું થઈ રહ્યું છે તારી સાથે, તો અન્યાય થતો હોય તો બોલ ને. શું કામ નથી બોલતી? નથી આવવું મારે ત્યાં. અન્યાય અને તારી બેન સાથે. નથી આવવું મારે ત્યાં. શું કામ નથી આવવું? આ મારું ઘર છે. સાંભળી લીધું? આવી રીતના અહીંયા આવીને ઝઘડા ન કરાય. છો બેન, તારા માટે હું આવ્યો છું. નથી કરવું મારા અને માટે આમ પણ કોઈ દર કામ. વખતનું થયું છે ને, દર વખતે આ લોકો તને હેરાન કરે છે, પરેશાન કરે છે અને તું સહન કરીએ જાય છે. ગમે તેવું છે પણ મારું ઘર છે ને ભાઈ આ. ઓય, અને તારે તને કોઈ હક નથી અહીંયા આવીને બોલવાનું. સમજી ગયો ને તમારો ભાઈ? અને એ સાંભળી લીધું ને? ચલ નીકળ. હા નીકળું છું, પણ યાદ રાખજો હા 5 છે ને સમાજના મોટા માણસને લઈને આવીશ અને ત્યારે બોલજો કે એ જા. કેટલા સાચા છો ને કેટલા ખોટા. આ તારો ભાઈ નથી, કસાઈ છે. હાથે કરીને બેનનું ઘર ભાંગશે.